મુખ્યમંત્રી ઋષિકેશ પટેલે પતંગ ચગાવી કાર્યકરોના ઘરે જઈ ઋષિકેશ પટેલે પતંગ ચગાવ્યા તો મંત્રી સાથે ઉત્તરાયણની ઉજવણી કરતા કાર્યકરો પણ ખુશખુશાલ જોવા મળ્યા 2023માં ચગ્યો તેમ 2024માં પણ ભાજપનો પતંગ ચગશે તેવું તેમણે નિવેદન પણ આપ્યું અને કહ્યું કે કોઈપણ ગઠબંધન ભાજપનો પતંગ નહીં કાપી શકે 400+ સાથે રેકોર્ડ બ્રેક સીટ આવનારી લોકસભા ચૂંટણીમાં જીતીશું સાથે પણ કહ્યું ભગવાન શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠામાં લોકોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। કાર્યકર્તાઓ સાથે જ્યારે પણ સમય પસાર કરવાનો અથવા તો આનંદમાં સહભાગી થવાનો, ઉત્સવ મનાવવાનો હોય, દિવાળી હોય, હોળી હોય કે ઉત્તરાયણ હોય, એમની સાથે મળવાનું થાય એટલે સ્વાભાવિક આનંદની તો કોઈ સીમા રહેતી નથી। પરંતુ સાથે કાર્યકર્તાઓને પણ જે પાર્ટી અને અમારી સત્તા આ બંનેની વચ્ચેની એક કડી બની રાજ્ય સરકારની યોજનાઓ પાર્ટીના માધ્યમ થકી એ લોકો સુધી પહોંચાડતા હોય છે। એટલે આવા મહેનતુ અને કર્મશીલ કાર્યકર્તાઓની વિશાળ સંખ્યા ભારતીય જનતા પાર્ટી સાથે છે અને કાયમ કામ કરતી આ કાર્યકર્તાઓ એટલે સ્વાભાવિક મન અને આનંદથી પ્રફુલ્લિત થઈ જાય અને થાક પણ જાણે ક્યાંય ગાયબ થઈ ગયો એવું લાગતું હોય છે। 23, 24 નહીં 29 સુધી અને 29 પછી પણ ચગવાનો છે। આ ભારતીય જનતા પાર્ટી એ ભારતની અંદર ધર્મની સાથે વિકાસ અને વિકાસની સાથે આવતા સમયનું ફ્યુચર, આવતા સમયનું એટલે પહેલા તો પરિસ્થિતિ એવી હતી કોઈ પણ ઇનોવેશન થાય 10-15 વર્ષે આપણા દેશમાં આવે। આજે આપણે ઇનોવેશનના અને નવી ટેકનોલોજીના પાયોનિયર બનવા જઈ રહ્યા છીએ। 2024ના વાઇબ્રન્ટમાં તમે જોયું હશે કે કેટલી અપકમિંગ ટેકનોલોજીસ, AI, ML, રોબોટિક્સ, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, કેટલી પણ ટેકનોલોજી જે આગામી સમયની અંદર પ્રજાને ઇફેક્ટ કરવાની છે, દુનિયાને અસર કરવાની છે, એવા પ્રોજેક્ટ આપણા ભારતની અંદર સ્થપાઈ રહ્યા છે। અને એમાં પણ સ્ટાર્ટઅપના માધ્યમથી ખૂબ બધા યુવાનો કે જેનામાં કંઈ કરવાની સ્કિલ હતી, હોંસલો હતો, એને ઉડાન અને એને પાંખો આપવાનું કામ સરકારે કર્યું છે। એટલે સ્વાભાવિક 2047નો રોડ મેપ માટેનો પાયો 10 વર્ષમાં નંખાઈ ગયો છે અને આવતા 5 વર્ષની અંદર આ શરૂઆત ખૂબ ઝડપથી વેગની જગ્યાએ પ્રવેગમાં પલટાવવાની।